અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થયું હતું તે જાણી જોઈ કરવામાં આવ્યું હતું, કેમ કે હાલ સોશિયલ મીડિયા પર આ રીલ ખૂબ જ વાયરલ થઈ રહી છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે જે ફ્યુલની સ્વિચ હતી તેને જાણી જોઈ બંધ કરવામાં આવી હતી, જેના કારણે એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતું અને લગભગ 260 જેટલા લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો હતો। તો જાણીશું કે આ વિડીયોમાં કેટલી હકીકત છે। તો આની શરૂઆત થઈ હતી ઇટલીથી અને એક ફેમસ ન્યૂઝપેપરમાં છપાય છે કે આ જે પ્લેન ક્રેશ થયું છે તેને જાણી જોઈ કરવામાં આવ્યું છે અને ફ્યુલની સ્વિચ પણ જાણી જોઈને બંધ કરી હતી। તેમ તે બધી જ ભૂલો પાયલટ પર ઢોળવામાં આવે છે અને કહે છે કે આ જે પાયલટની ગલતી હતી તેના જ કારણે પ્લેન ક્રેશ થયું। અને એક વિદેશી ન્યૂઝ અનુસાર એ પણ દાવો કરવામાં આવ્યો છે કે જે પણ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેમના ફેમિલી મેમ્બરને પૈસા આપવામાં આવ્યા છે કે તે લોકો પોતાનો જે પોલીસ કેસ છે તે પાછો લઈ લે। અને આવી જ ન્યૂઝના કારણે આજે ભારતમાં આ ચર્ચાનો વિષય બની ગયો છે અને લોકો હાલ જાણવા પણ માંગી રહ્યા છે કે આ જે પ્લેન ક્રેશ થયું તે જાણી જોઈ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ એઆઈ બી સામે આવે છે અને જુઓ પોતાનો શું જવાબ આપે છે તે પણ જાણીશું આપણે આગળ વિડીયોમાં। અને જે અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું હતું તે એજન્સી જે જાંચ કરી રહી હતી તેમનું કહેવું છે કે હજી પણ તેની પર જાંચ પડતાળ ચાલુ છે અને તેનું કોઈ ફાઇનલ રિઝલ્ટ હજી સામે નથી આવ્યું। અને આ જ રીતે જે વિદેશના ખોટા રિપોર્ટ હતા તેમને ખોટા સાબિત કરવામાં આવ્યા છે। ત્યારબાદ તે એજન્સીનું કહેવું છે કે જ્યારે આનું ફાઇનલ રિઝલ્ટ આવશે તે પણ તમારી સામે મૂકવામાં આવશે, ત્યાર સુધી કોઈને પણ દોષી ન કહેવાય કે આને જાણી જોઈ કર્યું હતું। તો આ હતી પ્લેન ક્રેશની સાચી હકીકત અને તેના ઉપર હજુ પણ જાંચ પડતાલ ચાલુ છે, ત્યાર સુધી કોઈને પણ દોષિત ન કહેવાય। અને આવા જ વિડીયો જોવા માટે લાઈક એન્ડ સબસ્ક્રાઇબ જરૂરથી કરજો।